ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિના મનના સંશય નહીં મટે, ભલે વાંચીએ ચાર વેદ. મારી પોતાની બનાવેલી એક વાણી રજૂ કરું છું, સાથે વ્યાખ્યા પણ કરીશ. એ કોઈ મનને પાસો વાળો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ નથી રે પાવ એને, નથી રે પાંખો, એ નથી રે પાવ એને, નથી રે પાંખો, એ નથી એને ઘાટે ઘડ્યું મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. આ માયાના મોહ માને એ મનના મોહ માને માયાની જાળમાં, આ મનના મોહમાં માયાની જાળમાં, એ પરવળિયાની નાળે લટક્યો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ કોઈ મનને પાછું વાળો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. માંડ્યો છે મોરસો, એ મને આયા કાયામાં માંડ્યો છે મોરસો, એ હાકે એમ હાલે મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ કોઈ મનને પાછું વાળો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ મનના સંકલ્પને આ મનના વિકલ્પ, એ મનના સંકલ્પને આ મનના વિકલ્પ, એ મનને બાંધી રાખો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ હવે મનને બાંધી રાખો મારા ભાઈ,
દોડી દોડીને થાકી જવાનું. એ કહે પુરુષોત્તમ મુજલ પ્રતાપે, એ કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે. એ મનને બાંધી રાખ્યું મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. એ કોઈ મનને પાછું વાળો મારા ભાઈ, દોડી દોડીને થાકી જવાનું. મન અને માયા મોટી એક આંટી પડી છે. કોઈ કહે મન વશ કરો, કોઈ કહે માયાથી અળગા રહો. તો શું કરવું? મન માયા આ મોટું એક લફરું ઊભું કર્યું છે. એટલા માટે માયાની આસક્તિ અને તેથી મનને વશ કરવું પડશે. મન રાજા છે, તેથી તેનું ધાર્યું કરે છે. રાજા હોય કે પછી ભલેને રંક હોય, મન મસ્તાન બન્યું છે, તેથી શાંતિ મળતી નથી. માટે મનને જીવવું પડશે. મન ગુલામ બની જશે તો વશ કામ સરળ બની જશે. મન જોકે કેદ થઈ જાય છે તો સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે. વિષય વિકારો બધા જ મટી જાય છે અને ભગવાનના દર્શન થાય છે. જો મન વિશ્વમાં જતું રહ્યું હોય, ભગવાનને પણ ભૂલાવી દેશે. એવું સારું અને એવું ખરાબ આ મન છે. તો તેનો ઉપાય શું કરવો કે તે કાયમ શિથિલ રહે? મનને નાદાન સમજવું નથી. તેથી તે તો ઘણું બળવાન છે. ઘડીએ ઘડીએ એ ઘણા બદલે છે. જો મન પરમાત્મામાં લીન થશે તો પરમાત્મા રૂપ બની જશે. માટે ભજન કરવું નિત્ય જરૂરી છે. જો ભજન કરવું હોય તો મન કાયમની માટે શિથિલ બનાવવું પડે. ડરીએ નહીં લગાર, કારણ કે જો ભક્તિ કરવી હોય તો ડરવું જરૂરી નથી. ડરવાથી ભક્તિ નહીં થાય. ડરે એ તો કાયર કહેવાય, એનાથી ભક્તિ ન થાય. એટલા માટે હોય તો આ એક જ ઉપાય છે. વાર વાર મનની નિંદા કરવાથી મેળ પડશે નહીં. મનને વશ કરવું જ પડશે. તેથી મોટી હામ ભીડને બેઠું છે. તેથી તેને રીઝવવાની રાખવાનું છે. રીઝવીને રાખશું. જો મન રીઝશે તો પરમાત્મા ધામની પ્રાપ્તિ જરૂર થશે. પણ આ મનને રીઝવવાની જરૂર છે.
એટલા માટે મન જો લાગુ લાગે તો રોટલો આપજો. મન જ્યારે સુધી મન વશ ન થાય ત્યાં સુધી તેના કહેવા ચાલવું નહીં. મન તો આપણને જ્યાં ત્યાં લઈ જશે, પણ મનનું કીધું કરવાનું નથી. મનને તો પાછું વાળવાનું છે. મન જો વશ થઈ જશે તો વાંધો નહીં આવે. જો મન વશ થયું તો સમજી લ્યો કે હવે ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. એવો અજબ તમાશો મનનો છે. તે કોઈ સંત સુજાણ સમજે છે. મૂર્ખ નર તો તેનામાં મગન થઈ જાય છે અને પોતાનું ભાન ભૂલી જાય છે. સાચી સમજણ નિયારી પણ રહે છે. મનની તાણા ખેંચ મટી જાય. જે મનને વશ કરી રાખે છે તેને આનંદ થાય છે. માટે મનને વશ કરીને સાચી વાત સમજાવી જોઈએ. તો આ મન હંમેશના માટે કાબુ બની જાય છે. પણ આ મનને સ્થિર કરવું જોઈએ. સ્થિર ક્યારે થાય છે મન? કે કોઈ એવા સાચા સદગુરુ મળી જાય, આ મનને સમજાવી દે તો મન સમજી શકે છે. પણ સમજાવ્યા પછી જો મન આખું પાછું થતું હોય તો ત્યાં લગી પ્રભુની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે દાસી જીવણે પણ એવું કીધું હતું કે હે ગુરુજી, આ મનને વાળી વાળીને વાડામાં પૂરું સતા જાય છે પરબારું. આ મન વળે ને એનું મારે શું કરવું? એટલે દાસી જીવણે એવું કીધું હતું કે હે જીવન, જીવને જ્યાં રાખી ત્યાં રે. આ મનને જ્યાં લગાડો ત્યાં રે. આ મનને પાછું વાળી અને સ્થિર કરી દો. મનને બાંધી વાળો, પછી મન ક્યાંય આગું પાછું નહીં થાય. આ મનની તો બહુ વ્યાખ્યા કરી છે. કારણ કે મન માથે જ આખો આધાર છે. સદગુરુની શાન જાણ્યા પછી મન આગું પાછું નથી થતું. પણ જો મન સ્થિર બની જાય, સદગુરુ મહારાજના શબ્દમાં લીન થઈ જાય, તો મન છે એ સુરતા બની જાય છે. એટલે દાસ સભાએ કીધું છે કે સુરતા શબ્દ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. પડ્યું છે ને ગોતે નહીં અને ગોતે શેટે શેટે. આદમ તો કે તારા અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. પણ એ ક્યારે ભેટે? કે જો સદગુરુ મહારાજના શબ્દને સુરતા જો વરી જાય, એમાં લીન થઈ જાય, શબ્દમાં મળી જાય, તો આ મન તો રેઢું પાછું જ વળે. કારણ કે મન પછી ક્યાં જાય? મનને જવાની ક્યાંય જગ્યા ન રહે. એટલા માટે સંતોએ મનને જ સમજાયું છે. આ મન એટલું બધું માકડા જેવું છે કે આપણે 3.5 મણની કાયાને જ્યાં ત્યાં ફેંકી દેશે. પણ મન જાય તો કે ભલે જાય, પણ મત જાઓ આ શરીર. આ શરીરને જ્યાં ત્યાં ન જવા દેવાય. મન કદાચ વિયો જાય
તો એ ભટકીને પાછું આવશે. એને બાંધી વાળો ક્યાંય નહીં જાય. એટલું સદગુરુ મહારાજનો શબ્દ ઉપર ધ્યાન આપી તમારી સુરતા આ શબ્દમાં પરોવી લેજો. એટલા માટે અમે આજ મન વિશે મારી વાણી મૂકી છે. આને ધ્યાનથી સાંભળજો અને મારો આખો વિડીયો સાંભળ્યા પછી તમે વિચાર કરજો કે હું શું કહેવા માંગુ છું, આ શબ્દો શું કહેવા માંગે છે. આનો વિચાર જરૂર કરજો. અને પછી મારો કોન્ટેક્ટ નંબર હું વિડીયોમાં આપીશ. તમને કોઈ સંકલ્પ વિકલ્પ થાય તો મને ફોન કરી અને પૂછવું એ જરૂરી છે. સદગુરુ મહારાજની જય.